હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર આપ સૌનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. GSSB દ્વારા જે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 3 ની 51 જેટલી જગ્યા બહાર પડી છે તેના ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ છે અને છેલ્લી તારીખ 10 ઓક્ટોબર 2025 છે. તો બધાએ ફોર્મ ભરી દીધું હશે અને આશા રાખું કે તમારી પ્રિપેરેશન પણ શરૂ થઈ ગઈ હશે અને ખૂબ જ સારી રીતે પ્રિપેરેશન કરી રહ્યા હશો. આપ સૌ જાણો છો તેમ આપણે આપણી ચેનલ પર જે અગાઉ એક્ઝામ થઈ હતી એડવર્ટાઇઝમેન્ટ નંબર GSSB 2018-19-152 એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 3 કે જેનું ઓફલાઈન પેપર 2021માં થયું હતું તેનું પેપર સોલ્યુશન જોઈ રહ્યા છે કે જેમાં ઓલરેડી 3 વિડીયો અપલોડ થઈ ગયા છે જેને 4th નંબરનો વિડીયો આજે કરવાના છે કે જેમાં આપણે અમુક ક્વેશ્ચન્સ જોઈશું. સૌપ્રથમ જે વિદ્યાર્થીઓ ચેનલ પર નવા હોય પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, કારણ કે જ્યાં સુધી આ એક્ઝામ કન્ડક્ટ નહીં થાય ત્યાં સુધી આ પ્રકારના વિડીયો આપણે આ ચેનલ પર લાવતા રહીશું. અને એક કોમન ગ્રુપ બનાવેલું છે પ્રિપેરેશન તેમજ દરેક અપડેટ માટે. તો હજી સુધી જો તમે જોઈન નથી કર્યું તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે જોઈન કરી શકો. ઓકે, અને જે વિદ્યાર્થીઓ આ એક્ઝામને ટાર્ગેટ કરવા માંગે છે, એક્ઝામ પાસ કરવા માંગે છે, એવા વિદ્યાર્થીઓ માટે ધ યુટીસી એપ્લિકેશન પર અર્જુન બેચ અવેલેબલ છે કે જેની અંદર પાર્ટ એ અને પાર્ટ બી આમ 210 માર્ક્સની ફૂલ પ્રિપેરેશન. તમે જે વિદ્યાર્થીઓ માત્ર પાર્ટ બી ની પ્રિપેરેશન કરવા માંગે છે તો એમના માટે કોર્સ અવેલેબલ છે અર્જુન બેચ, જેની પ્રાઇસ પાર્ટ એ અને પાર્ટ બી ની પ્રાઇસ છે 4,999 રૂપિયા અને પાર્ટ બી ની પ્રાઇસ છે 3,999 રૂપિયા. ઓકે, એપ્લિકેશનમાં ડેમો લેક્ચર પણ અવેલેબલ છે. દરેક લેક્ચરની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકશો. તેમજ કોર્સની વેલિડિટી જ્યાં સુધી તમારી એક્ઝામ કન્ડક્ટ નહીં થાય ત્યાં સુધી તમને કોર્સ એક્સેસ કરવા મળશે. ઘણા બધા વિદ્યાર્થીઓએ જોઈન કરી લીધું છે. ઓકે, તમે હજુ જોઈન નથી કર્યું તો કરી શકો કોર્સને, તમારી પ્રિપેરેશનમાં ખૂબ જ મદદરૂપ થશે અર્જુન બેચ. ઓકે, અને જો વધારે માહિતી જોઈતી હોય તો અમારો મોબાઈલ નંબર 6354999091 પર તમે મને કોલ કરી શકો. ઓકે, તો વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ. જે અગાઉ જે ક્વેશ્ચન પૂછાયા છે એના વિશે તો જોઈએ. ક્વેશ્ચન છે, અ 2-pole DC generator is running at 1500 rpm. The frequency of induced EMF in the armature winding of generator is 25 Hz, 50 Hz, 100 Hz, 12.5 Hz. ઓકે, ડીસી જનરેટર છે. ઓકે, એનું વર્કિંગ પ્રિન્સિપલ એવું બધું જોવું પડે, પણ મેં તમને કીધું તે પ્રમાણે વિડીયોની લેન્થ આપણે વધારે રાખીશું નહીં. ટુ ધ પોઈન્ટ જેટલું બને તેટલી સરળતાથી સમજાવવાની પ્રયત્ન કરીશ. ઓકે, તો આપણે શું શોધવાનું છે? ઇન્ડ્યુસ્ડ EMF ની ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવી છે. તો આપણે શું કરીશું? ફોર્મ્યુલા સિમ્પલ છે. NS સિન્ક્રોનસ સ્પીડ NS ઇઝ ઇક્વલ ટુ 120 F/P ફોર્મ્યુલા છે, રાઈટ? હવે તમને આપી દીધું છે કેટલી? જે જનરેટર છે એની સ્પીડ કેટલી આપેલી છે? 1500 rpm. ઓકે, 2-pole DC generator is running at 1500 rpm અને જે ઇન્ડ્યુસ EMF થાય છે તેની ફ્રીક્વન્સી, તો આપણે અહીંયા F ને સબ્જેક્ટ બનાવીશું તો શું થશે? NS મલ્ટીપ્લાય બાય P અપોન 120. ઓકે, ચાલો, તમને સ્પીડ કેટલી આપેલી છે? 1500 rpm આપેલી છે. પોલ કેટલા પોલ મશીન છે? 2-pole મશીન છે, રાઈટ? અપોન 120. ઓકે, 120 10 કેન્સલ, 2 6 12 અને 25 છંગ 150. એટલે આન્સર શું આવશે? 25 હર્ટ્ઝ. ઓકે, એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. જો તમને આ ફોર્મ્યુલા આવડતું હોય, તમે ડીસી મશીન વાંચેલું હોય તો તમને એકદમ ઇઝીલી તમે આન્સર આપી શકો. ઓકે, તો આનો રાઈટ આન્સર થશે ઓપ્શન એ, 25 હર્ટ્ઝ. ઓકે, આખો ક્વેશ્ચન દેખાય છે બધાને સ્ક્રીન પર. 25 હર્ટ્ઝ આનો આન્સર આવશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. Consider a pure resistive heater. The output power of the heater is 1 kilowatt. 1 kilowatt output power of heater if it is to be operated with supply voltage of 250 volt. 250 વોલ્ટ પર એ ઓપરેટ થાય છે. Its resistance should be, ચાર ઓપ્શન આપેલા છે, 62.5 ohm, 125 ohm, 31.25 ohm and
10 ઓહ્મ. ઓકે, જો યાદ રાખો આ ક્વેશ્ચન આપણે શાના માટે જોતા છે કે જેથી તમને ખ્યાલ આવે કે કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે. સમજાય છે વાતમાં? તમને ક્વેશ્ચનનું લેવલ ખ્યાલ આવે. આ જ્યારે એક્ઝામ થઈ હતી ત્યારે સિલેબસ નહીં આપવામાં આવેલો. સિલેબસ હમણાં આપેલો છે, ડિફાઇન્ડ છે, પણ તમને આનાથી બેઝિક આઈડિયા એ આવશે કે આપણે પ્રિપેરેશન કઈ રીતના કરવી જોઈએ. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ કેટલા સમયથી પ્રિપેરેશન કરી રહ્યા છે, હજુ સુધી સિલેક્શન નથી થતું. 1 કે 2 માર્ક માટે રહી જાય, મેરિટમાં આવે છે, ફાઇનલ સિલેક્શન નથી થતું. બરાબર, તો આ બધી જ વસ્તુ શા માટે થાય છે, શા માટે કઈ જગ્યાએ આપણી મિસ્ટેક છે એને આઈડેન્ટિફાઈ કરવાની હોય અને પછી પ્રિપેરેશન કરવાની હોય. સમજાય છે વાતમાં? એટલે તૈયારી તમારી પરફેક્ટ ડાયરેક્શનમાં છે કે નહીં એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. કારણ કે બધાને જ સરકારી નોકરી જોઈએ છે અને બધા જ વાંચે છે. કેવું વાંચવાનું એ તમને ખ્યાલ હોવો જોઈએ. રાઈટ? ચાલો, તો આમાં જોજો પાવરનું ફોર્મ્યુલા સિમ્પલ P ઇઝ ઇક્વલ ટુ શું હોય? VI. આના પરથી V બરાબર શું? IR થાય, એ તો ખ્યાલ છે, ઓહ્મ્સ લો. V ઇઝ ઇક્વલ ટુ IR, તો શું થશે? I² R. અને I ઇઝ ઇક્વલ ટુ V અપોન R, તો અહીંયા આપણે V² અપોન R પણ આપણે લખી શકીએ. સમજાય છે વાતમાં? તો આપણે રેઝિસ્ટન્સ શોધવાનો છે. તમને પાવર આપેલો છે, વોલ્ટેજ આપેલો છે અને તમારે શોધવાનું શું છે? રેઝિસ્ટન્સ. તો જોઈએ, સિમ્પલ R ને આપણે સબ્જેક્ટ બનાવીએ તો શું થાય? V² અપોન P. ચાલો, વોલ્ટેજ તમને આપેલા છે કેટલા? 250 વોલ્ટ. સ્ક્વેર છે એટલે 2 વાર થશે. અપોન પાવર કેટલા? 1 કિલોવોટ. 1 કિલોવોટ બરાબર કેટલા વોટ? 1000 વોટ. એટલે અહીંયા 1000 તમારે કરવું પડશે. 1 0 કેન્સલ, આ 1 0 કેન્સલ, 5 5 ઝા 25, 2 5 ઝા 10, એટલે 25 પંચા 125 ભાગ્યા 2, તો 2 6 12, પછી 2 દૂ 4, 1 હોય તો 2 5 10, એટલે 62.5 ઓહ્મ. સમજાય છે વાતમાં? એટલે સિમ્પલ ફોર્મ્યુલા બેઝડ છે. તમને આ બધી વસ્તુ આવડતી હોય, સમજેલા હોય તો તમને આરામથી તમે આન્સર આપી શકો. એટલે ઓપ્શન A 62.5 ઓહ્મ ઇઝ અવર રાઈટ આન્સર. ખ્યાલ આવે વાતમાં બધાને? બેઝિક વસ્તુ આપણે આપણા અર્જુન બેચની અંદર જે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 3 નો જે કોર્સ છે અર્જુન બેચ, એમાં સિલેબસમાં બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ આપેલું નથી. હવે ઘણા વિદ્યાર્થીઓ એવા વિદ્યાર્થીઓ કોર્સ લીધો છે જે 2016, 17, 18, 20 એ બધા યરમાં પાસ આઉટ થયા હોય. હવે આટલા સમયથી એમની ટેકનિકલ પર પકડ નથી હોતી, અથવા તમે નોન ટેકનિકલની પ્રિપેરેશન કરી હોય. સમજાય છે વાતમાં? એવા વિદ્યાર્થીઓ ડાયરેક્ટ પાવર સિસ્ટમ કે મશીન વાંચશે એ સબ્જેક્ટ ટફ જ લાગશે. એટલે આપણે શું કરેલું છે, ભલે અભ્યાસક્રમમાં બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ આપેલું નથી, પણ આપણે અર્જુન બેચમાં આખો બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ સબ્જેક્ટ કરાવેલો છે. તો એ તમારે પહેલા જોઈ લેવાનું, પછી સિલેબસ પ્રમાણે બધા જેટલા સબ્જેક્ટ છે એ સ્ટાર્ટ કરવાના. સૌથી વધારે ફાયદો થશે. આટલી વસ્તુ જરા ધ્યાન રાખજો જો તમે અર્જુન બેચમાં એનરોલ કરો છો તો. ઓકે, તો કારણ કે આ બધા બેઝિક વસ્તુ છે. સમજાય વાતમાં? આ પાવર સિસ્ટમમાં આ બધી વસ્તુ નહીં આવશે. ખ્યાલ આવે વાતમાં? P ઇઝ ઇક્વલ ટુ VI, I² R બરાબર V² અપોન R, એ બધા ફોર્મ્યુલા, બધી જ મેથડ, બરાબર છે, બધી જ વસ્તુ આપણે આપણા બેઝિક જે સબ્જેક્ટ છે એમાં આવે, તો એ તો આપણે કરાવવું જ પડે. સમજાય છે વાતમાં? તો જોઈએ આગળ નેક્સ્ટ ક્વેશ્ચન. A 3-phase 4-pole 50 Hz 415 volt induction motor runs at a speed of 1440 rpm, 1440 rpm. The speed of rotating magnetic field produced by rotor current with respect to stator must be. જો રોટરમાંથી જે કરંટ ફ્લો થાય છે ને એના લીધે જે ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે એની સ્પીડ સિન્ક્રોનસ સ્પીડ જેટલી જ હોય. બરાબર? સ્ટેટર સ્ટેશનરી છે પણ આરએમએફ રોટેટિંગ છે, તો એની સ્પીડ જેટલું જ હોય. આ એનો ફંડામેન્ટલ પ્રિન્સિપલ છે. જ્યારે આપણે કોઈ થિયરી સમજાવી એમાં બેઝિક વસ્તુ છે. ઓકે, તો અહીંયા હું તમને ડાયરેક્ટ એ કહીશ કે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ જે પ્રોડ્યુસ થાય છે રોટર કરંટ દ્વારા, એની સ્પીડ કોના જેટલી હોય? સિન્ક્રોનસ સ્પીડ જેટલી. તો સિન્ક્રોનસ સ્પીડ ફાઇન્ડ કરી દઈએ આપણે. તો સિન્ક્રોનસ સ્પીડ NS ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 120 F અપોન P. એ આપણે હમણાં જોયું ને. ચાલો 120. ફ્રીક્વન્સી કેટલા હર્ટ્ઝ છે? 50 હર્ટ્ઝ. અને પોલ કેટલા મશીન પોલ છે? 4 પોલ મશીન છે. સમજાય છે વાતમાં? જો આ સ્પીડ આપેલી છે 1440 rpm મશીનની, રાઈટ? હવે 120 50 મલ્ટીપ્લાય બાય 4, તો 4 તાલી 12 ને 5 તાલી 15, કેટલું? 1500 rpm. ખ્યાલ આવ્યો વાતમાં બધાને?
તો આપણો આન્સર આવશે 1500 આરપીએમ. ફરીથી હું તમને કહું છું, જરા જોજો. જસ્ટ અ મિનિટ. શું આન્સર આવશે? 1500 આરપીએમ. રોટરમાંથી જે કરંટ ફ્લો થાય છે એના લીધે જે ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે એની સ્પીડ સિન્ક્રોનસ સ્પીડ જેટલી હોય. સ્ટેટર સ્ટેશનરી છે, આરવાયબી સપ્લાય આપીએ છીએ, થ્રી ફેઝ સપ્લાય, ને એના દ્વારા જે ફિલ્ડ પ્રોડ્યુસ થશે એ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ હોય, બરાબર, આરએમએફ. એની જે સ્પીડ હોય તે કઈ હોય? સિન્ક્રોનસ સ્પીડ. તે કેટલી છે? NS = 120 F/P. હવે આ ફિલ્ડ રોટરના કંડક્ટર દ્વારા કટ થાય, એમાં કરંટ ફ્લો થાય અને એના લીધે ફિલ્ડ પ્રોડ્યુસ થાય, તો એની સ્પીડ કેટલી હશે? સિન્ક્રોનસ સ્પીડ જેટલી જ હોય. ઓકે, એટલે આન્સર આવશે આપણો કેટલો? 1500 આરપીએમ. થિયરી સમજાય બેસે તો સમય વધારે લાગી જાય, એટલે હું તમને એકદમ બેઝિક વસ્તુ સમજાવું છું. ઓકે, અહીંયા આગળ આપણે અહીંયા S. ચાલો આગળ જઈએ. જોજો. ઓકે, 3 રેઝિસ્ટર 30 ઓહ્મ each are connected in parallel. 30 ઓહ્મના રેઝિસ્ટર છે જે પેરેલલી કનેક્ટેડ છે. ઓકે, what is the equivalent resistance of the parallel combination? સિમ્પલ ક્વેશ્ચન. આ બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં આવે ને એ વસ્તુ આપણને આપેલું નથી. ઓકે, એટલે આ વસ્તુ આવડવું જોઈએ. સિલેબસમાં સબ્જેક્ટ નથી તો એ બધી વસ્તુ આવડવું જોઈએ કે રેઝિસ્ટર સિરીઝમાં હોય ત્યારે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કેટલો, અને જો રેઝિસ્ટર પેરેલલ હોય તો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કેટલું. ઓકે, તો જોઈએ. આની અંદર પેરેલલી કનેક્ટેડ છે, એટલે પેરેલલી એટલે કઈ રીતના? આ રીતના. એ બધાને ખ્યાલ હશે, 3 રેઝિસ્ટર આ રીતના કનેક્ટેડ હોય પેરેલલી, બરાબર છે. આમ આ સપ્લાય. હવે એનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ શું હોય? તો 1/R equivalent is equal to 1/R1 plus 1/R2 plus 1/R3. 3 રેઝિસ્ટર છે ને, દરેકની વેલ્યુ કેટલી છે? 30 ઓહ્મ. તો અહીંયા મૂકી દઈએ આપણે. તો 1/30 plus 1/30 plus 1/30. લસા એલસીએમ કેટલો છે? 30 છે, એટલે અહીંયા શું લખી શકાશે આપણાથી? ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો છે ને, તો 1/R equivalent બરાબર 3/30. 3 10 30 એટલે 1/10. હવે ઉપર કરીશું એટલે R equivalent કેટલા ઓહ્મ આવશે? 10 ઓહ્મ. સિમ્પલ ક્વેશ્ચન છે. ખ્યાલ આવે વાતમાં? જો વિડીયો ખરેખર મદદરૂપ થતો હોય તમારી પ્રિપેરેશનમાં તો પ્લીઝ એ વિડીયોને લાઈક કરી દેજો. 10 ઓહ્મ. ઓકે, આન્સર આવશે 10 ઓહ્મ. ઓપ્શન A ઇઝ યોર રાઈટ આન્સર. નેક્સ્ટ જઈએ. The principle of parallel resonance in AC circuit is used in following application: arc welding, room heater, induction furnace, all of the above. ઓકે, હવે પહેલા તો તમને રેઝોનન્સ ખબર હોવી જોઈએ કે રેઝોનન્સ કઈ કન્ડિશનમાં થાય. તો જ્યારે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL બરાબર XC થાય, ઇન્ડક્ટિવ XL એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને XC એટલે કેપેસિટિવ રિએક્ટન્સ, બંનેની વેલ્યુ જ્યારે સરખી થાય ત્યારે રેઝોનન્સ કન્ડિશન ક્રિએટ થાય. ઓકે, ના કયું રેઝોનન્સ છે? પેરેલલ રેઝોનન્સ છે. તો તે વખતે ઇમ્પિડન્સ કે જેને આપણે Z થી ઇન્ડિકેટ કરીએ, કેવું હોય? મેક્સિમમ. અને કરંટ ડ્રોન બાય સોર્સ એ કેવું હોય? મિનિમમ. આ પણ ઘણી બધી વખત પૂછાઈ ગયું છે કે પેરેલલ રેઝોનન્સમાં ઇમ્પિડન્સની વેલ્યુ કેવી? મેક્સિમમ. અને કરંટની વેલ્યુ કેવી થાય? મિનિમમ. આનાથી ઊંધું સિરીઝ રેઝોનન્સમાં ઇમ્પિડન્સ મિનિમમ, કરંટ મેક્સિમમ. તો હમણાં જસ્ટ આપણે પેરેલલ રેઝોનન્સની વાત કરીએ, કન્ફ્યુઝ નહીં થતા. XL બરાબર XC થાય તો તે વખતે ઇમ્પિડન્સ મેક્સિમમ, કરંટ કેવું થાય? મિનિમમ. એટલે સર્કિટ ઓપરેટ ઓન વન પર્ટિક્યુલર ફ્રીક્વન્સી. અને જે ઇન્ડક્શન, આનો આન્સર આવશે ઓપ્શન સી. ઓપ્શન સી. induction furnace transfer energy at high frequency to melt the metal. સમજાય છે વાતમાં? એટલે પેરેલલ રેઝોનન્સ પર કોણ વર્ક કરશે? ઇન્ડક્શન ફર્નેસ વર્ક કરશે. રૂમ હીટર તો પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટ છે. સમજાય છે વાતમાં? ઓકે, એટલે ઇન્ડક્શન ફર્નેસ તમારો સાચો આન્સર થશે, જે પેરેલલ રેઝોનન્સ કન્ડિશન પર શું થશે? એ ઓપરેટ થશે. ઓકે, એનો પ્રિન્સિપલ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ટાઈમ કોન્સ્ટન્ટ ઓફ series RL circuit is equal to option B L upon R. એટલે ટાઈમ કોન્સ્ટન્ટ. ઓકે, ફોર સિરીઝ RLC સર્કિટ કયું આવશે આન્સર? L by
આર યાદ રાખવાનું છે. ઘણી બધી વખત ઘણી જીપીએસસી ની એક્ઝામમાં પણ આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે કે આરએલ સર્કિટમાં સિરીઝ આર સર્કિટમાં ટાઈમ કોન્સ્ટન્ટ કેટલો, તો એલ અપોન આર. ન્યુમેરિકલ પણ આવી શકે. જો પ્રીવિયસ યરના ક્વેશ્ચન જોવાનો ફાયદો શું થાય, આપણે આ સોલ્યુશન શા માટે જોઈ રહ્યા છે. પહેલી વસ્તુ તો એ કે તમને આઈડિયા આવે કે ભાઈ ગયા વખતે કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ ગયા હતા, કે જેનાથી તમને જેવું તમે સેલ્ફ પ્રિપેરેશન કરો છો, અર્જુન બેચમાં તો આપણે એ રીતે જ કરાવી રહ્યા છે બધી વસ્તુને ધ્યાનમાં લઈને, પણ તમે જો જાતે તૈયારી કરી રહ્યા છો તો તમને આઈડિયા આવે કે આના બેઝ આપણે આ પ્રકારના પ્રિપેરેશન કરવી જોઈએ. બીજો ફાયદો એ છે કે રિપીટેશન, બરાબર, ઘણી વખત ક્વેશ્ચન રિપીટ થાય છે. જીપીએસસી GSSB ના ક્વેશ્ચન પૂછે છે, GSSB જીપીએસસી ના પૂછે, આરઆરબી જેઈ ના પૂછે, એસએસસી જેઈ ના પૂછે, એટલે રિપીટેશન થાય. આખા પેપરમાંથી 5 ક્વેશ્ચન જે રિપીટ થયેલા હોય ને પૂછાઈ ગયા હોય અને આપણને આવડી જાય તો આપણા 5 માર્ક આવી જાય. સમજાય છે વાતમાં? જે તમારા સિલેક્ટ થવામાં ઘણા ચાન્સીસ વધારી દે. એટલે આ વસ્તુ બધી ધ્યાન રાખજો. પ્રીવિયસ યર ક્વેશ્ચન ખાસ સોલ્વ કરવા જોઈએ. અર્જુન બેચના આપણે જે છે એની અંદર આપણે જીપીએસસી અને GSSB ના છેલ્લા 10 પેપર પીડીએફ સ્વરૂપે આપીએ છીએ વેરીફાઈડ આન્સર સાથે, કે જે તમારે કમ્પ્લીટ રેડી કરી દેવાના, કે જે તમારી તૈયારીમાં ખૂબ જ મદદરૂપ કરશે અને સિલેક્ટ થવાના ચાન્સીસ શું થાય, વધી જાય. ચાલો આગળ જઈએ. વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ યુઝડ એઝ અ વોલ્ટેજ રેગ્યુલેટર. આ પણ ઘણી બધી એક્ઝામમાં પૂછાયો છે. આ આરઆરબી જેઈમાં પણ પૂછાયો છે આ ક્વેશ્ચન, એસએસસી જેઈમાં પણ પૂછાયો છે. બરાબર, આરઆરબી એટલે રેલવે સ્ટાફ સિલેક્શન કમિશન, કે જેની વેકેન્સી આવતી હોય છે. બરાબર, આમાં આ ક્વેશ્ચન પૂછાયો છે કે વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે કોણ વર્ક કરશે? ઝેનર ડાયોડ, કે જે ફિક્સ્ડ આઉટપુટ વોલ્ટેજ આપશે, ઇનપુટ અને ફ્રીક્વન્સી વેરી હોય તો પણ. સમજાય છે વાતમાં? ઝેનર ડાયોડ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે વર્ક કરશે. ચાલો નેક્સ્ટ જઈએ આગળ. વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ એન ઇન્ટિગ્રેટિંગ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ? ઇન્ટિગ્રેટિંગ ટાઈપ. મૂવિંગ આયન એમીટર, મૂવિંગ કોઇલ વોલ્ટમીટર, ડાયનેમોમીટર ટાઈપ વોટમીટર, ઇન્ડક્શન ટાઈપ એનર્જી મીટર. હવે એનર્જી મીટર જે છે તે શું કરશે, કે તમને ખ્યાલ છે કે બધા યુનિટ ફાઇનલી જેટલી પણ એનર્જી કન્ઝ્યુમ થાય એ એડ કરતું જાય ક્યુમ્યુલેટિવલી. સમજાય છે? 1 + 1 + 2 એવી રીતના ખ્યાલ આવે વાતમાં, એડ કરતું જાય છે. તો એને આપણે આ જે ઇન્ટિગ્રેટિંગ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ એ કયું છે આપણું? ઇન્ડક્શન ટાઈપ એનર્જી મીટર. જીપીએસસી, આરઆરબી, એસએસસી, GSSB આ બધી એક્ઝામમાં, એના સિવાય પણ ઘણી બધી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયો છે કે નીચેનામાંથી કયું ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ટિગ્રેટિંગ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ છે. મેઝરમેન્ટ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશનનો સબ્જેક્ટનો આ ક્વેશ્ચન છે અને ખૂબ જ સારી રીતે આપણે કોર્સમાં કરાવીએ છીએ, રાઈટ? તો આ ઇન્ટિગ્રેટિંગ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ કયું છે? તો ઇન્ડક્શન ટાઈપ એનર્જી મીટર. જે આપણે આપણા ઘરે જે એનર્જી મીટર છે તે એને કહીશું ઇન્ટિગ્રેટિંગ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ અથવા તો ઇન્ડક્શન ટાઈપ એનર્જી મીટર. ઓકે, ચાલો હવે એનર્જી જે કન્ઝ્યુમ થાય તે શું થાય છે? એડ થતી જાય છે. એટલા માટે એને આપણે કહીએ છીએ. આખી થિયરી છે શા માટે બધું કહેવાય એ એક્સપ્લેન કરવામાં સમય જાય, એટલા માટે અહીંયા કરતા નથી. આન્સર આવશે ઓપ્શન ડી. ચાલો જોજો. વિચ ઓફ ધ ફોલોઈંગ પાવર પ્લાન્ટ કેન બી સ્ટાર્ટેડ એન્ડ સ્ટોપ્ડ ક્વિકલી એઝ પર ધ લોડ રિક્વાયરમેન્ટ? 4 ઓપ્શન આપેલા છે. થર્મલ પાવર પ્લાન્ટ, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, કમ્બાઇન્ડ સાયકલ પાવર પ્લાન્ટ, હાઇડ્રો પાવર પ્લાન્ટ. હવે સમજો વાતમાં શું કહે છે કે પાવર પ્લાન્ટ કેન બી સ્ટાર્ટેડ એન્ડ સ્ટોપ્ડ ક્વિકલી. જ્યારે આપણી લોડ ડિમાન્ડ વધારે હોય, ઓછી હોય. સમજાય છે વાતમાં? જો આપણને જ્યારે જે જરૂર છે, જેમ કે પંખાની જરૂર છે તો પંખો ઓન કરીશું, પંખાની જરૂર નથી તો આપણે બંધ કરીશું. આ એક ક્વિક રિસ્પોન્સ થયો. ખ્યાલ આવે વાતમાં? હવે જોજો, અહીંયા ઘણો વધારે લોડ કનેક્ટેડ હોય દરેક પાવર પ્લાન્ટ સાથે, પણ જ્યારે લોડની ડિમાન્ડ વધારે હોય કે ઘટાડ, જેમ કે વધી જાય તો આપણે અહીંયા આગળ જે જનરેશન છે તે વધારવું પડે. સમજાય છે? તો આપણે આ બધા લોડની ડિમાન્ડ સેટિસ્ફાય કરી શકીએ. લોડ ડિમાન્ડ એટલે શું? કે આપણે અહીંયા પંખો ચલાવવો છે, ટ્યુબલાઇટ ચલાવવો છે, એસી ચલાવવું છે, તે બધા માટે પાવર તો જોઈએ ને આપણે. એ ડિમાન્ડ થઈ આપણી. હવે એટલો પાવર આપણી પાસે આવે તો આટલી ડિમાન્ડ પૂરી થાય. સમજાય વાતમાં? એટલે કોઈ પાવર પ્લાન્ટ છે ત્યાં લોડ ડિમાન્ડ વધે છે તો એ પ્રમાણે જનરેશન પણ વધારવું પડે. જનરેશન કઈ રીતના વધારીએ? તો જેમ કે અહીંયા હાઇડ્રો પાવર પ્લાન્ટની વાત કરીએ આપણે,
તો એ પાવર કઈ રીતના, સોલર પાવર પ્લાન્ટની વાત કરીએ તો પાવર શેનાથી જનરેટ થાય છે? સોલારથી, સન એનર્જીથી. તો એવો કયો પાવર પ્લાન્ટ છે કે જેને આપણે ક્વિકલી સ્ટાર્ટ કરી શકીએ કે ક્વિકલી સ્ટોપ કરી શકીએ એઝ પર લોડ રિક્વાયરમેન્ટ? સમજાય છે વાતમાં? તો અહીંયા આન્સર આવશે હાઇડ્રો પાવર પ્લાન્ટ. હવે એ કેમ? કારણ કે હાઇડ્રો પાવર પ્લાન્ટમાં આપણે એનર્જી જે જનરેટ કરીએ છીએ તે શેના દ્વારા? તો વોટર ફ્લો દ્વારા. જેમ કે ઉકાઈ ડેમ, સમજો વાતમાં, એનર્જી જનરેટ. તો તમે ઇઝીલી વોટરને કંટ્રોલ કરી શકો, પાણીને વોટરને કંટ્રોલ કરી શકો મતલબ એના ફ્લોને. જો તમે ફ્લો વધારશો તો ટર્બાઇન જોરથી ફરે, વધારે એનર્જી જનરેટ કરશે. તમારી લોડ રિક્વાયરમેન્ટ જો વધારે હોય તો, પણ નથી, ઓછી છે, તમારે એને સ્ટોપ કરી દેવું છે, તો તમે વોટર ફ્લોને શું કરશો? કંટ્રોલ કરશો. જ્યારે આ બધામાં કેવું થશે? જે કમ્બસ્ટન છે ફ્યુલનું કે હમણાં અનકન્ટ્રોલેબલ છે. ખ્યાલ આવે વાત? કંટ્રોલ થાય પણ એમાં સમય લાગી જાય વધારે. ખ્યાલ આવે વાતમાં? જ્યારે હાઇડ્રો પાવર પ્લાન્ટમાં કેવું છે? ઇઝીલી તમે વોટર ફ્લોને તમે કંટ્રોલ કરી શકો. એટલા માટે હાઇડ્રો પાવર પ્લાન્ટને તમે ઇઝીલી સ્ટાર્ટ અને સ્ટોપ ક્વિકલી કમ્પેર ટુ અધર પ્લાન્ટ એઝ પર લોડ રિક્વાયરમેન્ટ. આન્સર ઇઝ ઓપ્શન ડી, હાઇડ્રો પાવર પ્લાન્ટ, કે જેને આપણે ક્વિકલી સ્ટાર્ટ કરી શકીએ અથવા તો સ્ટોપ કરી શકીએ. બરાબર છે? ચાલો નેક્સ્ટ જઈએ. A three-phase induction motor is started with an auto transformer starter with 75% of rated voltage. બરાબર છે? જોજો 75% રેટેડ વોલ્ટેજથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ, એટલે કે ઓટો ટ્રાન્સફોર્મરનો જે વોલ્ટેજ છે એ 75% ઓફ રેટેડ વોલ્ટેજ. બરાબર છે? ધ રેશિયો ઓફ સ્ટાર્ટિંગ ટોર્ક વિથ ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર બાય સ્ટાર્ટિંગ ટોર્ક વિથ ડ્યુઅલ સ્ટાર્ટર. બરાબર છે? ચાલો પહેલી વસ્તુ તો જરા જોજો. સ્ટાર્ટિંગ ટોર્ક is directly proportional to applied voltage square. બરાબર છે? હવે આપણે શોધવાનું શું છે? રેશિયો ઓફ સ્ટાર્ટિંગ ટોર્ક વિથ ઓટો ટ્રાન્સફોર્મર ટુ બાય વિથ ડ્યુઅલ સ્ટાર્ટ. એટલે અહીંયા સ્ટાર્ટિંગ ટોર્ક વિથ ઓટો ટ્રાન્સફોર્મર અપોન સ્ટાર્ટિંગ ટોર્ક વિથ ડ્યુઅલ સ્ટાર્ટર, ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટર, ઇઝ ઇક્વલ ટુ જે એપ્લાઇડ વોલ્ટેજ છે એનો રેશિયો આપણે કેટલો કીધો છે? 75%. એટલે અહીંયા આપણે વી ઓટો અપોન વી ડીઓએલ નો સ્ક્વેર. તો અહીંયા લખો તો શું થશે? આનો રેશિયો કેટલો? 75% છે, 75%. એટલે આપણે એને 75/100 લખી શકીએ. સમજાય છે વાતમાં? આખાનો સ્ક્વેર. સમજે? આપણે રેશિયો જ શોધવાનો છે, એટલે આનો રેશિયો. ચાલો 75/100 એટલે આપણે શું કરી શકીએ? 75/100 મલ્ટીપ્લાય બાય 75/100. સોલ્યુશન આપીએ તો જરા જોજો. 25 તાલી 75, 25 ચોકુ 100, 25 તાલી 75, 25 100. તો આન્સર શું આવશે ફાઇનલ? 3 3 જા 9 ડિવાઇડ બાય 4 4 જા 16. 9/16. બરાબર છે? તો ઓપ્શન એ ઇઝ રાઈટ આન્સર, 9/16. ઓકે ઓકે. તો આટલા ક્વેશ્ચન આજના વિડીયોમાં છે, ચોથા પાર્ટની અંદર. તો આશા રાખું કે તમને બધાને ક્વેશ્ચન ખૂબ જ સારી રીતે સમજ પડી હોય અને તમે જે તૈયારી કરો છો એમાં તમને મદદરૂપ થતું હોય. ઓકે. ફરીથી કહી દઉં કે જે વિદ્યાર્થીઓ તૈયારી કરવા માંગે છે, સિલેક્ટ થવા માંગે છે, એવા વિદ્યાર્થીઓ માટે આપણે અર્જુન બેચ અવેલેબલ છે ધ યુટીસી એપ્લિકેશન પર, કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, અથવા તો તમે આ મોબાઈલ નંબર પર કોલ કરીને પણ મને માહિતી પૂછી શકો. જેમાં પાર્ટ એ અને પાર્ટ બી ની સંપૂર્ણ તૈયારી 4,999 રૂપિયામાં અને માત્ર પાર્ટ બી ની તૈયારી 150 માર્ક્સની 3,999 રૂપિયામાં કરાવી દેવામાં આવશે. ઓકે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, કે જેમાં અનધર ક્વેશ્ચન્સ લઈશું જે અગાઉ એક્ઝામ થઈ હતી એના. ત્યાં સુધી બધા વાંચતા રહેજો અને કમ્પ્લીટ ફોકસથી રીડિંગ કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.